સુરેન્દ્રનગરનું કોંઢ અને મોરબીના જેતપરથી શરૂ થયેલી ખેડૂતોની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે। પોતાના હકની જમીન બચાવવા માટે લડી રહેલા જગતના તાત પર ખાખી વર્દીનું દમન અને વીજ કંપનીઓની જે દાદાગીરી થઈ રહી હતી તેની સામે સરકારની જે નિષ્ક્રિયતા હતી તેને લઈને ખેડૂતોનો ભયંકર રોષ ફાટી નીકળ્યો હતો અને વીજ કંપનીઓ સામેની આ લડત હવે ફક્ત એક ગામનો પ્રશ્ન ન રહ્યો પણ રાજ્યવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયું। આશરે 100 થી પણ વધુ ટ્રેક્ટરો લઈને ખેડૂતોએ જ્યારે ગાંધીનગરમાં હવે ધામા નાખી દીધા છે ત્યારે આ મુદ્દે સરકાર શું નિર્ણય લેશે તેના પર આખા ગુજરાતની નજર છે। ત્યારે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ખેડૂત એટલે જગતનો તાત કે જે ધરતી પર અન્નરૂપી સોનું પકવે છે અને દુનિયાભરના અનેક ભૂખ્યા પેટને ઠારવાનું કામ કરે છે અને એટલે જ આ ખેડૂતને અન્નદાતા કહેવાયો છે। જો કે એક દિવસ પણ ખેડૂત જે છે તે ખેતીકામ જો પોતાનું બંધ રાખે કે ખેતી કરવાનું સાવ છોડી દે તો દુનિયા કેવી કપરી સ્થિતિમાં મુકાઈ જાય તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે। પરંતુ એ જ અન્નદાતાને હવે પોતાના હકની લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું। કોંઢ અને જેતપર ગામથી જે દ્રશ્યો આપણે જોયા કે ખેડૂતોના ખેતરોમાં ખાનગી વીજ કંપની દ્વારા બળજબરીપૂર્વક વીજ થાંભલા નાખવાની સતત કામગીરીઓ થઈ, જેની સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો કેમ કે તેમની મંજૂરી લીધા વગર તેમની જમીન પડાવી લેવામાં આવી, તેમની પાસેથી છીનવી લેવામાં આવી। વીજ કંપનીના તમામ જે કર્મચારીઓ એ પોલીસના કાફલા સાથે ધડાધડ ખેતરોમાં પહોંચતા હતા અને થાંભલા નાખવા માટે કામગીરી જે છે તે કામગીરી કરી રહ્યા હતા। ત્યારે પોતાનો મોંઘા મૂલ્યો પાક અને મોંઘી જમીન બચાવવા માટે ખેડૂતોએ પોતાની એક આક્રમક લડાઈનો આરંભ કર્યો। પણ આ સમયે ગુજરાત પોલીસનું જે એક બરબુ સ્વરૂપ સામે આવ્યું તેણે સૌ કોઈને ચોંકાવી દીધા હતા। શાંતિપૂર્ણ રીતે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા તેમને પોલીસે બળજબરીથી ડિટેઇન કર્યા હતા અને એટલું જ નહીં, જે ભારતીય જનતા પાર્ટી નારી સન્માનની મોટી મોટી વાતો કરતી હતી એ જ સરકારની જે આ પોલીસ છે તે મહિલા ખેડૂતોને વાળ પકડીને માર માર્યો હોવાના પણ આક્ષેપો થયા અને દ્રશ્યો પણ આપણે સૌ કોઈએ જોયા છે। અને હવે આ જે ઘટનાઓ જે છે ફક્ત જેતપર કે કોંઢ પૂરતી મર્યાદિત ન રહી પણ દ્વારકામાંથી પણ એવી ઘટનાઓ સામે આવી જેમાં ખેડૂતનું પોલીસે ગળું પકડી લીધું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। ત્યારે હવે આ ખેડૂતોને ગુજરાતભરમાં ખૂણે ખૂણેથી સમર્થન મળ્યું અને સમર્થન આપવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ આ ખેડૂતો પાસે પહોંચ્યા હતા। એક તરફ જ્યાં ખેડૂત આગેવાનો પાલ આંબલિયા અને લાલજી દેસાઈ પહોંચતા હતા, કોંગ્રેસના વડગામના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી તે પણ ખેડૂતો પાસે પહોંચ્યા હતા। બીજી તરફ આમ આદમી પાર્ટીના વિસાવદરના જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી સહિતના તમામ નેતાઓએ પણ ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું। તો ખેડૂતોને ખ્યાલ હતો કે જ્યાં સુધી આ લડાઈ આક્રમક નહીં બને ત્યાં સુધી સરકારની દખલગીરી નહીં થાય અને આ વીજ કંપનીઓની તાનાશાહી એ બંધ નહીં થાય। ત્યારે ટ્રેક્ટર રેલીની જે એક આખી ગઈકાલે શરૂઆત કરવામાં આવી અને તમામ જે દ્રશ્યો હવે આપણે જોયા છે અને આ ટ્રેક્ટર રેલી જે છે તે હવે ગાંધીનગર આવીને પહોંચી છે। ત્યારે એ જોવાનું રહેશે કે ગાંધીનગરમાં નિર્ણય જે છે એ કોના તરફી આવે છે। પરંતુ આ આખી જે લડાઈ હતી એ લડાઈના પણ અનેક સ્વરૂપ, અનેક રંગ આપણી સામે આવ્યા। કુંભકરણ નિદ્રામાં સૂતેલી સરકારને જગાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વિપક્ષના જે મજબૂત નેતાઓ જે છે તે મેદાનમાં આવ્યા અને મોરબી અને સુરેન્દ્રનગરના જે પણ પીડિત ખેડૂતો હતા એ તમામ ખેડૂતો સાથે તેમણે મુલાકાત કરી। પરંતુ એક વિવાદ આમાં ઊભો થઈ ગયો કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જ નેતાઓ આમને સામને આવી ગયા અને આ ખેડૂતોનો મુદ્દો જાણે સાઈડમાં ધકેલાઈ ગયો, એ મુદ્દો જાણે ભૂલાઈ ગયો। હાલના તબક્કે એક ગુજરાતમાં જ્યારે લોકશાહીની રક્ષા માટે, લોકતંત્ર માટે એક મજબૂત વિપક્ષની જરૂરિયાત ઊભી થઈ છે, એવામાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામસામે આક્ષેપો અને પ્રત્યાક્ષેપ કરતા જોવા મળ્યા। એક તરફ જ્યાં કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ એવું કહી દીધું કે વગર આમંત્રણે જ આમ આદમી પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે। લાલજી દેસાઈએ એવું કહી દીધું કે જાનમાં કોઈ ઓળખે નહીં અને હું વરની ફોઈ, આ પ્રકારનું વર્તન આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। તો બીજી તરફ પંકજ રાણસરિયા અને સતત આમ આદમી પાર્ટીના જે અન્ય નેતાઓ છે તેમણે પણ તેમને જવાબ આપ્યો અને કહ્યું કે એક છીછરી રાજનીતિ કરીને આંદોલનને તોડવાના પ્રયાસ કોંગ્રેસના નેતાઓ દ્વારા થઈ રહ્યા છે। આ ખેડૂતોની લડાઈ છે જે તાનાશાહી સરકાર સામે છે, એ કોઈ પાર્ટી સામે નથી। તો આ પ્રકારે આક્ષેપ અને પ્રત્યાક્ષેપના કારણે ગુજરાતનું રાજકારણ પર હવે આ મુદ્દે ગરમાયું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષોની વિપક્ષ તરીકેની હાજરી હોવી એ ખૂબ જ જરૂરી છે। તો એકબીજા પર આ પ્રકારે પ્રહારો કરવાને બદલે જો બંને પક્ષના નેતાઓ એક સંપ થઈને મુદ્દાઓ પર જે કોઈ પણ શોષિતો છે, જે પીડિતો છે તેમને ન્યાય અપાવવામાં એક સાથે મદદ કરે તે પણ જરૂરી બની જાય છે।
હવે આજની તારીખે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે. એક તરફ કમોસમી વરસાદ અને નબળા પાકની જે સ્થિતિ છે તે પણ સમસ્યાઓ છે અને બચીકૂચી જે જમીનો ખેડૂતો પાસે બચી છે તેના પર કંપનીઓ કબજો જમાવી રહી છે. ત્યારે સરકાર જે છે તે ફક્ત કંપનીઓ માટે લાલજાજમ બિછાવવામાં એટલી વ્યસ્ત છે કે ખેડૂતોનો જે આ કલ્પાંત જે ખેડૂતોની સમસ્યા છે તે સરકારને દેખાતી નથી. ત્યારે હવે મોટો પ્રશ્ન એ આવીને ઉભો રહી ગયો છે કે ખેડૂતો પણ પોતાની રીતે હવે લડાઈ તો લડી રહ્યા છે, પરંતુ આખરે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે કેવી રીતે? શું ભારતીય જનતા પાર્ટી જે છે એ આ રીતે જ્યારે વિપક્ષની અંદર એક ભાગલા પડ્યા છે તેને કઈ રીતે જોશે, તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થયો છે. ત્યારે હવે જોવાનું એ છે કે આજના દિવસમાં જે ખેડૂતો માટે એક મોટો દિવસ જે છે આજે શું થાય છે. ગાંધીનગર ખાતે જ્યારે ખેડૂતો રજૂઆત કરવા માટે સરકાર પાસે પહોંચે છે ત્યારે શું થાય છે તે જ હવે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.